નમસ્કાર, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કો પાવર્ડ બાય વિચારે મસાલા એન્ડ રેટિયો દેશી તુવેર દાળ. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં. આપને પણ ખ્યાલ છે કે જ્યારે અમે આ હોટેલમાં આવતા હોઈએ છીએ ત્યારે સરસ મજાની તમારા માટે રેસીપી લાવતા હોઈએ છીએ અને સ્પેશિયલ અમારી સાથે ગેસ્ટ પણ હોય છે કે જેમના જીવનથી તમને રૂબરૂ કરાવતા હોઈએ છીએ. સફળ થવું કોને ના ગમે, ફેમસ થવું દરેકને ગમતું હોય છે કે તેઓની નામના હોય, લોકો તેમને ઓળખે, લોકો તેમને ખૂબ પ્રેમ આપે અને કલાકાર બનવું દરેકને ગમતું હોય છે. પરંતુ એની પાછળ પણ પોતાની એક જર્ની રહેતી હોય છે, એક સ્ટ્રગલ રહેતી હોય છે. આવા જ એક કલાકારથી તમને રૂબરૂ કરાવવા છે કે જેઓ આજે ખૂબ સફળ છે, પરંતુ એમણે એવો પણ સમય જોયેલો છે કે જ્યારે તેઓ પ્રોગ્રામ માટે જાય ત્યારે આખી રાત કલાકો સુધી તેમને રાહ જોવી પડે, પરંતુ તેમના હાથમાં કોઈ માઇક પણ ના આપે અને ત્યારે તેઓ ધીરજ રાખીને બેસી રહેતા હોય છે. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, મેં માઇકની વાત કરી એટલે એક આજે સફળ સિંગર સાથે તમને રૂબરૂ કરાવવા છે કે જે આજે ખૂબ લોકપ્રિય છે, પરંતુ લોકપ્રિયતા પાછળ પણ તેમની એક સ્ટ્રગલ રહેલી છે અને આજે તેમના ગીતો થકી તે લોકોને એક મેસેજ પહોંચાડે છે કે ચિંતા ના કરો, બધું જ થઈ જશે. તો ચલો મળીએ આજના કલાકારને અને સરસ મજાની વાનગી સાથે આપણે ગપશપ પણ કરીશું. આપણી સાથે છે સિંગર રિદ્ધિ વ્યાસ અને પ્રાઇડ પ્લાઝાના એક્ઝિક્યુટિવ શેફ રંજન પાંડે. આ બંનેનું TV9માં ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આજે અમે ખાસ તમારા માટે બે નવી રેસીપી લઈને આવ્યા છીએ અને સાથે સાથે રિદ્ધિ વ્યાસની આ જર્ની કેવી રીતે શરૂ થઈ, અત્યારે એ કયા લેવલ પર પહોંચ્યા છે અને તેમની શું સ્ટ્રગલ રહી છે કે નહીં, એમના જીવન વિશે આપણે જાણવાના છીએ અને સરસ મજાની મજેદાર બે રેસીપી પણ બનાવવાના છીએ. શરૂઆત આપણે કરીએ રंजनजीથી. रंजनजी, આજે આપણે કઈ રેસીપી બનાવવાના છીએ? TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि आप जानते हैं आज रिद्धि मैम आई हैं. इनका चाहे कोई भी गरबा सॉन्ग हो या कोई भी सॉन्ग हो, वो बड़ा ही धमाकेदार और दमदार होता है जो लोग झूमने को मजबूर हो जाते हैं. वैसे ही मैं आपको एक खुशखबरी देना चाहता हूँ. जिस रेस्टोरेंट में आप हैं अभी, सिजलिंग बारबेक्यू, इसको बेस्ट कबाब का अवार्ड मिला हुआ है और ये सबको जो भी हमें वोट किए हैं उन सबको मैं थैंक यू बोलना चाहता हूं आपके माध्यम से. रंजन जी, हमारे ओर से भी बहुत बहुत कांग्रेचुलेशंस आपको. थैंक यू. तो हमने अभी जैसा आपने देखा कि बेस्ट कबाब का अवार्ड मिला हुआ है, तो हमारी फर्स्ट रेसिपी भी एक कबाब होने वाली है जो हम आज अरवी का कबाब बनाने वाले हैं, जो एक बहुत ही न्यूट्रिशियस फूड होता है. तो इस रेसिपी को हम शुरू करते हैं. ठीक है, स्टार्ट करते हैं. રિદ્ધિ, જે રીતે રેસીપી શરૂ થઈ રહી છે એવી જ રીતે તમારા જીવનની વાતોની પણ આપણે શરૂઆત કરવી છે, કેમ કે સોશિયલ મીડિયા પર તો બહુ બધા તમારા ફોલોઅર્સ છે એટલે લોકો તમને ઓળખે છે, પણ એ સોશિયલ મીડિયાની લાઈફથી ઓળખે છે. એકચ્યુઅલ તમારી લાઈફ શું છે, તમે કેવી રીતે આ જર્ની સ્ટાર્ટ કરી હતી, એ લગભગ ઓછા લોકોને ખબર હશે. તો સૌથી પહેલાં તો આપણે એ જ વાત કરીએ કે તમને સિંગર બનવું એ પહેલેથી સપનું હતું કે પછી ઓટોમેટિક થતું ગયું અને તમે સિંગર બની ગયા? હા, ના, મારું એવું કોઈ સપનું નહોતું. હા, મને ખાલી શોખ હતો, પણ મારો શોખ જ મારું પ્રોફેશન બનશે એ મેં ક્યારેય નહોતું વિચાર્યું. એમાં એવું હતું કે હું એકચ્યુઅલમાં સ્કૂલમાં સ્ટડી કરતી હતી ત્યારે એક કોઈ ગ્રુપ હતું, એમાં લાસ્ટ મુમેન્ટ પર એમની જે ફિમેલ સિંગર હતી એને કંઈ પ્રોબ્લેમ થયો અને એણે આવવાની ના કહી દીધી. તો બધાને એવું કહેવું હતું કે ભાઈ વોઇસ સારો છે, એટલે મારા જે મેમ હતા એમણે મારું ઇન્ટ્રોડક્શન કરાવ્યું કે ભાઈ આ એક છે છોકરી, એનો અવાજ સારો છે એમ. બટ મને કોઈ જ નોલેજ નહોતું. હું ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર ગઈ ત્યારે મને એ પણ નહોતી ખબર કે આને આ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય કે આને આ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. એટલે બેઝિકલી મારી શરૂઆત આવી રીતે થઈ હતી. એટલે કહેવાય ને, ભગવાન જે રસ્તે આપણને લઈ જવા માંગતા હોય છે એટલે ઓટોમેટિક એ રસ્તા ખુલી જતા હોય છે અને તમારી લાઈફમાં પણ કંઈક એવું જ થયું છે. जोड़े जोड़े आपने रेसिपी ने पण आगळ वधारीए छे. रंजन जी, आपने कौन कौन से मसाले डाले हैं उसमें? मैं आपको दिखा दूँ. इसको बनाने के लिए सबसे पहले तो हम अरवी को बॉयल करेंगे. बॉयल करके उसका छिलका उतार लेंगे. तो अभी मैंने बॉयल इसको मैश किया हुआ है अरवी को, जिसमें कबाब बनाने वाले हैं. उसके साथ में मैंने इसमें ऐड किया है चॉप जिंजर, थोड़ा सा स्पाइसी करने के लिए ग्रीन चिल्ली चॉप किया हुआ, और उसमें हम मसाले डालने वाले हैं. ये हमारे पास है जीरा का पाउडर, फिर है हमारे पास अजवाइन का पाउडर जो इसको एक डिफरेंट फ्लेवर देगा. फिर इसमें थोड़ा सा गरम मसाला, ठीक है, और चाट मसाला डालने वाले हैं. रिद्धि, અત્યારે જે રીતે રેસીપી બની રહી છે ને તમે પણ ખૂબ એમાં એક રસ લઈને જોઈ રહ્યા છો કે હવે નેક્સ્ટ શું કરવાના છે, શું નાખશે. એટલે મારો સવાલ એ જ થઈ રહ્યો છે કે શું તમને પણ કુકિંગનો શોખ છે? ઘરે શું બનાવતા હોવ છો? તમારું ફેવરિટ ફૂડ કયું છે? એકચ્યુઅલમાં છે ને બેઝિકલી આઈ એમ વેરી ફૂડી પર્સન.
એટલે મને બધું જ ભાવે. મને કાઠિયાવાડી પણ ભાવે. તમે કાઠિયાવાડી બાજરીનો રોટલો અને રીંગણનો ઓળો આપો તો પણ મને ભાવે. તમે મને પિઝા આપો તો પણ મને એટલા ભાવે. એટલે મને બધું અલગ અલગ ફૂડ બધું ભાવે છે. એવું નથી કે પ્રોપરલી આ વસ્તુ ભાવે કે આ વસ્તુ ના ભાવે. એટલે ખાવાનો ખૂબ શોખ છે. બહુ ચટાકો આપણે દેશી ભાષામાં કહીએ ને, એટલે બહુ ચટાકો. અને બનાવવાનો બનાવવાનો પણ એટલો શોખ છે મને. અચ્છા. સિંગિંગ પછી બીજો કોઈ મારો શોખ હોય ને તો હું કહી શકું કે રસોઈ બનાવવાનો છે. તો તમે કંઈ ઘરે ટ્રાય કરતા હોવ છો નવું? હા, હું બહુ ટ્રાય ના કહેવાય અને અખતરા કહેવાય એકચ્યુઅલમાં કહેવા જઈએ તો. કેમ કે હું અખતરા બહુ કરું છું. યુટ્યુબ પર બધા આવા સારા સારા શેફના ઘણા બધા વિડીયો હોય છે, તેમના જોઈ જોઈને અખતરા કરું. અમુક ટાઈમે લાગી જાય તીર તો બની જાય સારું, બાકી અમુક ટાઈમે પછી હરી થઈ રાખે બધું. ના પણ સારું જ બનતું હશે, કેમ કે જો રસોઈનો શોખ હોય ને તો ઓટોમેટિક એ શોખ તમારો એ ટેસ્ટમાં ફેરવાઈ જતો હોય એટલે છે. મારા ફેમિલી મેમ્બર અને બધા રિલેટિવનું એવું કેવું છે કે હું સારું બનાવું છું. એટલે હું જાતે વખાણ નથી કરતી, પણ બધાનું એવું કેવું છે કે હું રસોઈ સારી બનાવું ના સારું જ બનાવતા હશો. रंजन जी अब क्या करेंगे उसमें? अभी इसे हमने थोड़ा सा रोस्टेड चने का पाउडर लिया है हाँ. और सॉल्ट ऐड किया है. अब इसको हम मिक्स करेंगे और इसकी टिक्कियाँ बनाएंगे. ઠીક છે. તો શું તમે જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે કંઈ વિચારીને રાખ્યું હતું કે મોટી થઈને હું આ બનીશ, અથવા તો ફેમિલીમાંથી તમને કહેતા હોય કે મોટું થઈને તારે આ બનવાનું છે? જનરલી આપણા ફેમિલીમાં એવું બધું બનતું હોય છે, તો એવું કંઈ વિચારીને રાખ્યું હતું? ના, એકચ્યુઅલમાં આપણે સ્ટડી કરતા હોય ને, મેં કીધું ને કે હું સ્કૂલ ટાઈમ જેવું પત્યું એવું જ સિંગિંગના પ્રોફેશનમાં આવી. અને સ્ટડી કરતા હોય ને ત્યારે મને એવું લાગે છે કે અત્યારના જેટલા આપણે એ ટાઈમે એક્ટિવ નહોતા, અત્યારના છોકરાઓ જેટલા એક્ટિવ હોય છે એટલું હું તો નથી. એટલે મારા ડ્રીમ્સ તો રોજ બદલાતા હતા. કે હું કોઈ એર હોસ્ટેસનો શો જોઈ લઉં તો મને એમ થાય કે હા આ જ બનવું છે, કે પછી કોઈ બીજાને અચ્છા આ સારું છે. એટલે રોજ એવું થતું હતું. કોઈ એવું વિચાર્યું નહોતું કે મારે આ, પણ હા મને એક શોખ હતો કે મને બિઝનેસ કરવામાં થોડો રસ કરીને આજે પણ છે. ઇન ફ્યુચર જો હું આફ્ટર સિંગિંગ હું જો કંઈ કરીશ તો હું કદાચ મારો કોઈ બિઝનેસ કરી પોતાનો. બિલકુલ. અને તમે જે બેન્ડની વાત કરી હતી કે જેમાં એક ફિમેલ સિંગરની જરૂર હતી, તો ત્યારે એ પ્રોગ્રામ શું હતો અને ત્યારે તમે શું ગાયું હતું પહેલી વખત? નવરાત્રિ સ્ટાર્ટ થતી હતી અને નવરાત્રિ પહેલાં જ બસ આવી રીતે એમને કંઈ પ્રોબ્લેમ થયો અને મારે જવાનું થયું. એટલે મારો પહેલો સ્ટેજ જે હતો ને, આપણે જે નવરાત્રિના રાસ ગરબા થાય બધે, એ નવરાત્રિનો મારો શો હતો. અને મેં મારું પોતાનું તો સાચું કહું, કેમ કે મને કંઈ એ દિવસે ખબર જ નથી પડતી. એટલે બેઝિકલી આપણે કહેવાય ને કે કોરસ કહેવાય, કે એક મેન સિંગર હોય એની પાછળ આપણે એને ફોલો કરી જવાનું. તો મારા ફર્સ્ટ શોમાં તો મેં ફોલો જ કર્યું હતું, મેં જાતે કંઈ નહોતું ગાયું. અરે વાહ. પણ તો પણ થઈ ગયું, કેમ કે તમારામાં ક્યાંક એક ટેલેન્ટ છુપાયેલો હતો. Yes. રિદ્ધિ, જ્યારે પણ આપણે લાઈફમાં કંઈક કરતા હોઈએ છીએ ત્યારે કંઈ પણ વસ્તુ ઇઝીલી નથી થતી. દરેક વ્યક્તિને, કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિ હોય તો એમની પાછળ પણ કંઈક સ્ટ્રગલ રહેલી હોય છે. ઘણી વખત કોઈને ફેમિલીનો સપોર્ટ ના મળતો હોય, જે ફિલ્ડમાં જવું છે એમાં આગળ તેમને કોઈ સ્કોપ ના મળતા હોય, પરંતુ તમારું ભગવાને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે તમે વિચાર્યું નહોતું, એના કરતાં પણ સરસ થઈ ગયું. તમે આજે સરસ ગીતો ગાઈ રહ્યા છો, સોશિયલ મીડિયા પર પણ તમારા એટલા બધા ફોલોઅર્સ છે. તો આ દરમિયાન તમને ક્યારેય કંઈ સ્ટ્રગલ જેવું ફીલ થયું છે, અથવા તો ફેમિલીમાંથી કોઈએ સપોર્ટ ના કર્યો હોય, કોઈ કંઈ વાતો કરતું હોય, અથવા તો જે રીતે આપણો સમાજ છે, સોસાયટીનું વિચારવું પડે, એવું કંઈ લાઈફમાં બન્યું છે ક્યારે? એવું તો દરેક જણ જોડે કોઈ બી પ્રોફેશનમાં સ્ટ્રગલ વગર તો કંઈ છે જ નહીં. મારો ફેમિલીનો સપોર્ટ મારી જોડે મજબૂત હતો એટલે મને એટલો પ્રોબ્લેમ નહીં થયો. અને વાત કરીએ તો સ્ટ્રગલની, તો શરૂઆતમાં તો ઘણી વખત એવું થાય કે આપણે આખી રાત બેસી રહીએ ને પણ આપણને માઇક પણ હાથમાં ના મળે. હા. કે આપણને ગાવાનો ચાન્સ જ ના મળે કે હમણાં કોઈક એક ગીત ગાવા દે. પણ લગભગ 2 વર્ષ સુધી તો એવું જ ચાલ્યું કે ગયા આખી રાતનો ઉજાગરો કરીને ઘરે પાછા આવ્યા. ઘરે આવીને પછી 2 દિવસ પપ્પાને કહું, પપ્પા કાલ તો એક પણ ગરબો કોઈએ ના ગાવા દીધો એમ. પણ ધીમે ધીમે એવી રીતે ચાલતું. એટલે એ મેન સ્ટ્રગલ કહેવાય કે તમારે શરૂઆતમાં બહુ થોડું તકલીફ પડે છે એમ. એટલે જે પેલી ડિસરિસ્પેક્ટ મળે ને એ થોડું ત્યારે આપણને દુઃખ થાય કે હું અહીંયા જે કામ માટે આવી છું છતાં પણ એ કામ તમને કરવા ના મળ્યું. એટલે તમે પણ એ સમય ફેસ કર્યો છે કે જ્યાં કલાકો સુધી તમે બેસી રહ્યા હો પણ તમને ગાવાનું ના મળ્યું હોય. તો આવા સમયે ઘણી વખત એવું થાય ને કે આપણે ધીરજ ખોઈ બેસતા હોઈએ છીએ, આપણે હારી જતા હોઈએ છીએ કે નહીં આ નથી કરવું, કેમ કે આખી રાત મેં અહીંયા બગાડી છે છતાં પણ ગાવા નથી મળ્યું. તો એવા સમયે તમે પોતાની જાતને કેવી રીતે મોટિવેટ કરતા હતા, અથવા તો ક્યારે એવો વિચાર આવ્યો કે ના હવે આ નથી કરવું, કંઈ જોબ કરવા લાગુ, એવું કંઈ વિચાર આવ્યો હતો? એમ જનરલી છે ને મારું પેશન્સ લેવલ બહુ જ લો છે. હું બહુ જ ઓછી ધીરજ છે. પણ સંગીત ફિલ્મ માટે મને પેશન્સ કુદરતી કે કાલ થશે, ચલો ને કાલ કંઈક થશે એમ કરતાં પેશન્સ લેવલ થોડું રાખ્યું અને એનું ફળ પણ મને મળ્યું. કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે, અને એ ફળ મને એકચ્યુઅલમાં ભગવાને આપ્યું જ છે. અરે વાહ, ખૂબ સરસ. रंजन जी हो गया है? जी बिल्कुल, जैसा मैम ने बताया कि
इस फील्ड में बहुत पेशेंस रखना पड़ता है। वैसे ही कबाब बनाने के लिए भी थोड़ी पेशेंस चाहिए, क्योंकि जो ये अरवी की कबाब है ये क्या चिपकती है हाथों में, तो इसको टिक्की बनाने के लिए मैंने थोड़ा सा हाथ में ऑयल अप्लाई किया था ताकि ये चिपके नहीं। तो आप देख सकते हैं छोटे छोटे टिक्की रेडी है। अब इसको हम सेलो फ्राई करेंगे देसी घी में। ઠીક છે, તો આપણે જે રેસીપી બનાવી રહ્યા છીએ એની પ્રોસેસ આગળ વધારીએ। કબાબ રેડી છે, હવે આપણે એને સેલો ફ્રાય કરવાના છે। રંજનજી સ્ટાર્ટ કરે હે? जी बिल्कुल। અને રિદ્ધિ, જે રીતે તમે પણ કહ્યું હતું કે તમને જો સિંગિંગ પછી કોઈ શોખનું પૂછવામાં આવે તો કુકિંગ છે, તો તમને જો કંઈ સવાલ થતો હોય તો તમે પૂછી શકો છો। હા, એટલે ક્યારનો મારા મનમાં એક સવાલ હતો, બસ હું રાત જોતી थी कि તમે મને એમ કોક પૂછી લો, છૂટ આપી દો। ओके, और इसको हम घी में ही कर सकते हैं या इसको ऑयल ये में भी? कबाब है मैम, आप ऑयल में भी कर सकते हैं, चाहे तो अंकुर के सनफ्लावर ऑयल में कर सकते हैं। कोई भी ऑयल हेल्दी होना चाहिए, अदरवाइज घी। ये कबाब है इसलिए हम इसको घी में फ्राई कर रहे हैं। आप ऑलिव ऑयल में भी फ्राई कर सकती हैं, अंकुर के सनफ्लावर ऑयल में भी फ्राई कर सकती हैं। રિદ્ધિ, છેલ્લે તમે વાત કરી હતી કે ધીરજની, જો આ ફિલ્ડમાં ટકી રહેવું હોય તો ધીરજ ખૂબ જરૂરી છે। આ સિવાય તમને શું લાગે છે કે કોઈ પણ કલાકાર હોય એમને સફળતા મેળવી છે અને સફળતા મળ્યા બાદ પણ જો એ સફળતાને એમને ટકાવી રાખવી છે તો એવા કયા ગુણો હોવા જોઈએ એમનામાં કે જે એમને ત્યાં સુધી લઈ જશે અને ટકાવી પણ રાખશે? સૌથી પહેલો ગુણ તો કે તમે ગમે એટલા આગળ વધો ને, પણ તમારો જે શરૂઆતનો સમય હતો ને એ તમારે ક્યારેય ના ભૂલવો જોઈએ। પણ પછી ઘણા કલાકાર એવું થતા હોય છે કે પોતે એક લેવલ અપ થઈ જાય ને પછી આપણે એની એ વસ્તુ બીજા જે શરૂઆતના કલાકાર હોય ને જો આપણે રિપીટ કરતા હોય છે। એટલે પહેલાં તો આપણે આપણો સમય નહીં ભૂલીએ ને તો આપણે ક્યારે બીજા કલાકાર જોડે નહીં કરીએ। એટલે ક્યારે કહેવાય ને કે અભિમાન એ વસ્તુ ના આવી જોઈએ ક્યારે બી। આપણો જે સ્ટ્રગલ પિરિયડ છે ને હંમેશા આપણા માઇન્ડમાં રહેવો જોઈએ। તમે જેમ જેમ આગળ વધો છો કે તમારા કોઈ સોંગ ચાલે છે એટલે ઓડિયન્સની એક્સપેક્ટેશન છે ને પછી તમારા તરફ વધી જાય છે 4 ગણું। એટલે સામે મહેનત પણ પછી 4 ગણવી કરવી જરૂરી થઈ જાય છે। આપણે એવું કરતા હોય છે કે આપણે 1-2 સોંગ ચાલી ગયા ને એટલે આપણને એમ કે સરસ હવે આપણે સ્ટાર થઈ ગયા, હવે મહેનત કરવાની જરૂર નથી, હવે તો આપણે સ્ટાર જ છીએ। પણ ના, પબ્લિકની એક્સપેક્ટેશન વધી જાય છે તમારી જોડે, એટલે પછી મહેનત પણ 4 ગણી કરવાની એ તમારી જવાબદારી છે કે પબ્લિક તમારાથી નાખુશ ના થવી જોઈએ। સફળતાને જાળવી રાખવી એ બહુ અગત્યની વાત છે। બિલકુલ, અને એના માટે અભિમાન ન હોવું જોઈએ તો એ Right. સફળતા જળવાઈ રહે। हाँ, બિલકુલ। સરસ સ્મેલ પણ આવી રહી છે। रंजन जी, रेडी होने वाली है हमारी बस रेसिपी, ये सेलो होने फ्राई वाली हो गई है। है। जब तक ये कंप्लीट होगी तब तक रिद्धि मैम से रिक्वेस्ट करूंगा कुछ सॉन्ग हो जाए तो अच्छा अरे रहेगा। बिल्कुल, क्यों नहीं। अभी इसकी स्मेल से ना मुझे रहा नहीं जा रहा है कि कब ये रेडी होए और मेरे पेट में जाए। लेकिन જેમ કે જમવાની અત્યારે વાત ચાલે છે ને એટલે અત્યારે બેઝિકલી મારા માઇન્ડમાં એક સોંગ આવ્યું જે મેં જાતે અત્યારે કરી નાખ્યું છે। હા, હાંજ પડે ને ભૂખ મને લાગે, એ મારી જીભને ચસ્કા નવા જાગે, એ હાંજ પડે ને ભૂખ મને લાગે, એ મારી જીભને ચસ્કા નવા જાગે, હે આ પિઝાએ આ બર્ગરે આ કબાબે માયા લગાડી રે, ખાધા વિના મને ચાલશે નહીં, અરે જલ્દી જલ્દી કબાબ બનાવો રે, હવે ખાધા વગર મને ચાલશે નહીં। અરે વાહ, ખૂબ સરસ। આવા કલાકારોને કોણ રોકી શકે? જો રેસીપી બનાવતા બનાવતા પણ તમને આટલું સરસ સોંગ યાદ આવી જતું હોય તો પછી આ તમને કોઈ રોકી નહીં શકે। અને ડેફિનેટલી ગુજરાતની જે ઓડિયન્સ છે, ભારતની જે ઓડિયન્સ છે તો તમને પસંદ કરવાની છે અને તમે ખૂબ આગળ વધવાના છો। रेडी है अभी। इसके साथ में थोड़े से सैलड दिए हैं, लच्छा प्याज और बेल पेपर्स के, और साथ में ग्रीन चटनी है अपनी मिंट की। मैम ये रेडी है अरवी के कबाब आपके लिए। થેન્ક યુ। તો સરસ મજાના અળવીના કબાબ અહીંયા રેડી થઈ ગયા છે। જેટલા પણ મારા જેવા જેને ખાવાનો ચટાકો હોય ને જેને બનાવવાનો શોખ હોય ને દરેકે બિલકુલ મિસ ના કરવું જોઈએ સેલિબ્રિટી તડકા। रंजन जी, कबाब तो आपने बहुत ही अच्छा बनाया था, अवार्ड मिला इसलिए आपको दोगुनी खुशी थी शायद। और अब हम नेक्स्ट रेसिपी कौन सी बनाएंगे? अभी हम देखिए सोया कीमा बनाने वाले ओके। हैं। जो वेजिटेरियन में सबसे न्यूट्रिशियस क्या होता है, सोया, तो उसी रेसिपी को हम बनाने वाले हैं। तो इसको कोई भी खा सकता है, ये हेल्दी रेसिपी है। ओके, और उसके लिए कौन कौन से इंग्रेडिएंट्स उसके आपने लिए अभी जो भी लिए हैं? इंग्रेडिएंट्स चाहिए यहाँ पे अवेलेबल है। सबसे पहले आपको बता दूं, मैं बनाने वाला हूँ इसको अंकुर के सनफ्लावर ऑयल में। ओके, तो हम स्टार्ट करते हैं। जी बिल्कुल, हम रेसिपी स्टार्ट बिल्कुल। करते हैं।
એક કહેવત તો તમે બધાએ જ સાંભળી હશે કે હેલ્થ ઇઝ વેલ્થ. જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો જીવનમાં તમે દરેક વસ્તુની મજા લઈ શકશો. એટલે જ્યારે કિચનની સામગ્રીની વાત આવે ત્યારે તમારે ખૂબ ચોકસાઈ રાખવી જ જોઈએ, કેમ કે જો જરા પણ ખરાબ વસ્તુ આવી જશે તો એ તમારા હેલ્થ પર ઇફેક્ટ થશે. એટલે ખાસ કિચનની વસ્તુની પસંદગી કરતાં પહેલાં તમે ચોકસાઈ રાખજો, અને જેવું તમે હેલ્ધી ખાઓ છો એવા જ તમે હેલ્ધી રહો છો. એટલે જ અંકુરનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ એ બેસ્ટ ચોઇસ છે, કેમ કે હેલ્ધી પણ છે અને ટેસ્ટ પણ જાળવી રાખે છે. અને એટલે જ અમે આજની અમારી રેસિપીમાં અંકુરનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો જ ઉપયોગ કર્યો છે, અને અમે દરેક રેસિપીમાં આ જ ઓઇલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. रंजन जी, अब आगे हम क्या करेंगे? जी, ऑयल के बाद हमने इसमें बारीक कटे हुए प्याज लिए हैं, जिसको मैं थोड़ी देर तक भून रहा हूँ और हल्का ब्राउन हो जाएगा, उसके बाद आगे प्रोसेस करेंगे. હવે સવાલ મને એ થઈ રહ્યો છે કે શું તમને કંઈ યાદ છે કે તમારો પહેલો પેડ જે પ્રોગ્રામ કહેવાય એ કયો હતો? એ પ્રોગ્રામ ક્યાં કરવામાં આવ્યો હતો? ત્યારે તમે કયા ગીતો ગાયા હતા? અને એની જે પહેલી ઇન્કમ આવી હોય એ ઇન્કમનું તમે શું કર્યું હતું? મેં મારી જે શરૂઆત કરી, મેં કીધું કે નવરાત્રિથી મેં શરૂઆત કરી હતી. અને એ વખતે તો આપણને પેલું કેવું કે શીખવું હોય કે સ્ટેજ પર ગાવા મળશે, એટલે પેમેન્ટની તો એવી કંઈ ખબર ના પડે. પણ 10 દિવસની નવરાત્રિ પતી ને એટલે 9 દિવસની, એટલે એમણે મને 1800 રૂપિયા જે ઓર્ગેનાઇઝર હતા એમણે આપ્યા. મને એમણે કીધું કે પર ડે 200 રૂપિયા લેખ્યા તમારા 1800. પણ એ દિવસના જે 200 રૂપિયા હતા ને, એ મને એવું લાગતું હતું કે હા, કેમ કે આપણે સ્કૂલમાં હોઈએ ત્યારે તો ઓબ્વિયસલી મમ્મી પપ્પા ઉપર જ આપણે ડિપેન્ડ હોઈએ, અને આપણે પહેલી વખત આપણી હાથમાં કોઈ આપણી ઇન્કમ છે, આપણે કંઈ કમાઈને લાવ્યા. એટલે વખત હું બહુ જ ખુશ હતી. મેં પૈસાનું કંઈ નહોતું કર્યું. મેં ઘરે આવી અને એ પૈસા પપ્પાના હાથમાં આપી દીધા હતા કે પપ્પા આ મારી પહેલી કમાણી છે એમ. અને એ વખતે ફેમિલીમાં એટલો ખુશીનો માહોલ હતો ને મારી તો કોઈ ખુશીની એ જ નહોતી કે હું કમાઈને લાવી છું એમ. એટલે કહેવાય ને કે જ્યારે તમે પોતાની મહેનતથી કોઈ કમાણી કરી હોય એટલે પછી રકમ ભલે ઓછી હોય પણ એ તમારા માટે બહુ અમૂલ્ય હોય છે. રિદ્ધિ, અત્યારના સમયમાં કોમ્પિટિશન પણ એટલી વધી ગઈ છે. તમે સોશિયલ મીડિયા પર પણ જુઓ તો આજે બહુ બધા લોકો ફેમસ થવા લાગ્યા છે, અને સોશિયલ મીડિયા થ્રુ સારી ઇન્કમ પણ આવી રહી છે. કેમ કે ઘણા કલાકારોની એવી કમ્પ્લેન હોય છે, ન માત્ર આ ફિલ્ડમાં પણ બીજા પણ ફિલ્ડમાં, કે કામ ઘણી વખત ના મળતું હોય, ઘરે થોડું બેસી રહેવું પડતું હોય, તો એ સમય દરમિયાન તમારે તમારા ખર્ચા પૂરા પાડવા, ઘરની જો રિસ્પોન્સિબિલિટી હોય એ પૂરી પાડવી તો થોડું અઘરું બની જતું હોય છે. એ બધું શું બનતું હોય છે? કેમ કે ઘણા એવા લોકો અત્યારે આ જે એપિસોડ જોતા હશે એમને સવાલ થતો હશે કે ચલો મને શોખ તો છે, પણ શું આગળ જતાં હું મારા ફેમિલીનું ભરણ પોષણ આનાથી કરી શકીશ કે નહીં કરી શકું? તો શું એ લોકોને તમે શું જવાબ આપવા માંગશો? કે આપણને શોખ હોય તો કરો, જોડે સિંગિંગ, ડાન્સ, કોઈ બી આર્ટનો તમને હોય, પણ હા જોડે તમે સ્ટડી તો કરો ને કરો જ. કારણ કે હું મારી વાત કરું કે મેં 12th કર્યું પછી મને આ સિંગિંગનો સ્કોપ મળ્યો, એટલે બસ આમાં જ જવું છે, આમાં જ મેં આગળ સ્ટડી કરી નહીં. હાલ એવું છે કે કદાચ ઇવન જો કાલ મારું સિંગિંગ બંધ થાય તો મને ખબર છે કે અત્યારના જમાનામાં 12th પાસને કોઈ બીજું ઓપ્શન મળવાનું નથી. એટલે એજ્યુકેશન તમારું જોડે એટલું મજબૂત રાખો કે કદાચ કોઈ એવો સમય આવે તો તમે જોડે કંઈ કરી શકો એમ. પણ ઓડિયન્સને એ પણ જાણવું હશે કે તમારું ફેવરિટ સોંગ તમે જે ગાયેલું હોય એ કયું છે, અથવા તો ગુજરાતી સોંગ તમારું ભલે બીજા કોઈએ પણ ગાયું કે જે તમને ખૂબ ગમતું હોય એ સોંગ કયું છે, ને થોડી એની લાઇન્સ થઈ જાય. મને મારા સોંગ જેમ કે ઘેલી ગુજરાત બહુ ગમે છે, પીયુ પરદેશી મારું ફેવરેટ છે, અને હમણાં જ લેટેસ્ટ એક ટેન્શન ના લે બધું થઈ જશે યાર, હું એટલે એ ગાવા માંગુ છું કે તમે આના પહેલાં જ તાજો સવાલ પૂછ્યો ને કે આગળ કંઈ આવું થાય તો શું, એટલે મને અત્યારે એવું લાગે છે કે ટેન્શન, એટલે હું બેઝિકલી એ રીતની લાઈફ જીવું છું. હો વિચારવામાં વીતી જાશે વર્ષો, મળી છે જિંદગી કરી લઈને જલસો. વિચારવામાં વીતી જાશે વર્ષો, મળી છે જિંદગી કરી લઈને જલસો. આખી આ જિંદગીના દાડા બે ચાર, ટેન્શન ના લે બધું થઈ જશે યાર, ટેન્શન ના લે બધું થઈ જશે યાર. અરે વાહ, ખૂબ સરસ. એટલે ગુજરાતની ઓડિયન્સને એ જ કહેવાનું છે કે ટેન્શન ના લો, ખાસ તો આજની જનરેશનને બધું જ થઈ જશે. ખૂબ સરસ તમે ગીત ગાયું, અને આવી સરસ મહેફિલ તો ક્યાં મળે? એક સરસ સિંગર અમારી બાજુમાં હોય, સરસ શેફ હોય, સરસ મજાની વાનગી બનતી હોય. रंजन जी, તમે એ કઈ પ્રોસેસ કરી રહ્યા છો અત્યારે? अभी इसमें मैं सोया कीमा ऐड कर रहा हूँ. जो सोयाबीन है उसको सॉल्टेड वाटर में आपको 30 मिनट के लिए सोक करके रख देना है ताकि वो सॉफ्ट हो जाए. उसके बाद इसको यूज़ करना है इसमें. ओके, डेफिनेटली.
રિદ્ધિ, અત્યારે જે રીતે સમય આગળ વધી રહ્યો છે, લોકો ધીમે ધીમે ઘણા એવા આપણા ગુજરાતી કલાકારો છે કે જે હવે હિન્દી સોંગ પણ ગાઈ રહ્યા છે. તમે એ દિશામાં કંઈ વિચાર કર્યો છે કે તમને ક્યારે એવો થોટ આવ્યો છે કે ના, હું પણ થોડી એની ટ્રેનિંગ લઉં પછી હિન્દી સોંગ ગાઉં, એવું કંઈ ફ્યુચર પ્લાનિંગ કર્યું છે? હા, મને ગાવું બધું ગમે છે. જેમ મને ખાવું બધું ગમે છે ને એમ મને ગાવું પણ બધું ગમે છે, અને હું સાંભળતી હોઉં છું બધું. એટલે હા, મને જો કોઈ એવો સારો પ્રોજેક્ટ મળશે હિન્દી સોંગનો તો હું ચોક્કસ એમાં ટ્રાય કરીશ. ઓકે. અને જે પણ ઘણા સિંગર્સ એવા હોય છે કે જે ગાતા હોય છે ને લખતા પણ હોય છે, તો શું તમને લખવાનો શોખ છે? તમે જે ગીત ગાતા હોવ છો એને લિરિક્સ તમે લખતા હોવ છો અથવા તો કોણ લખતું હોય છે? હા, ના, બેઝિકલી તો રાઇટર જોડે લખાતા હોય, પણ તમે પૂછ્યું કે મને લખવાનો ખરેખર બહુ શોખ છે. અને હમણાં જ જન્માષ્ટમી ઉપર મેં એક રાધા કૃષ્ણનું સોંગ મારું યુટ્યુબ પર મૂકી હતું ને એના લિરિક્સ મેં જાતે લખ્યા. અરે વાહ! એ કયું સોંગ છે? થોડું સંભળાવી દો પ્લીઝ. હોલ્યા કાળિયા હો કાના માધવ મોરલી રે વાળા, અલ્યા કાળિયા હો કાના માધવ મોરલી રે વાળા, અરે ઓરે રણ છોડ તું તો ચિતડાનો ચોર, અલ્યા ઓરે રણ છોડ તું તો ચિતડાનો ચોર, દુનિયા દીવાની તારા નામની ઓ કાના, દુનિયા દીવાની તારા નામની. અરે વાહ! તમે જ્યારે ગાતા હો ને તો તમે એકદમ એ વસ્તુમાં ડૂબી જતા હોવ છો, અને જ્યારે તમે દિલથી ગાતા હોવ છો એટલે ઓડિયન્સ સુધી એ વસ્તુ પહોંચતી હોય છે અને એમને પણ ગમતી હોય છે. એટલે તમારા સિંગિંગની એ વસ્તુ અત્યારે મને દેખાઈ રહી છે કે તમે એકદમ ફીલ કરીને ગાતા હોવ છો. रंजन जी, हमारी रेसिपी रेडी है? जी, 2 मिनट और लगेगा. इसमें थोड़ा क्रीम और बटर इसको फिनिश करना है. ठीक है. रंजन जी, मेरा एक सवाल था ये रेसिपी को लेके. जी. ये जो आपने बोला कि अभी हम एक क्रीम इसमें यूज़ करने वाले हैं, जी, तो ये रेडीमेड क्रीम है, आपने होम मेड कोई क्रीम ऐसी बना सकते हैं? नहीं, एक क्रीम जैसे हमने रेडीमेड आता है वो एक क्रीम यूज़ कर रहे हैं. ओके. और अगर कुछ लोग ऐसे होते हैं कि नहीं बाहर से चलो नहीं लाना है, तो हम घर पे ऐसे कोई इसके ऑप्शन में आप जो दूध की मलाई होती है ओके. उसको आप विस्क करके प्रॉपर और उसकी क्रीम जैसी बना सकते हैं, आप घर पे यूज़ कर सकते हैं. ओके. और हमारी रिद्धि मैम को भी कुकिंग का बहुत शौक है, और जो ऑडियंस भी देख रही है, आप उसको एक टिप्स देना चाहेंगी कि अगर आप ये रेसिपी बनाए अथवा तो कोई भी रेसिपी बनाए तो उसमें सबसे ज़्यादा ज़रूरी क्या है? सबसे ज़्यादा ज़रूरी है, आप कोई भी चीज़ बनाते हैं दिल से बनाइए. जैसे मैम दिल से गाती हैं तो लोगों को पसंद आता है. आप भी दिल से बनाइए, सबको पसंद आएगा. બિલકુલ, बहुत बढ़िया बात बोलती है आपने. હવે તમારા નેક્સ્ટ પ્રોજેક્ટની જો આપણે વાત કરીએ તો અત્યારે કંઈ છે પાઇપલાઇનમાં કે કોઈ પ્રોગ્રામ્સ હોય અથવા તો તમે તમારી રીતે કંઈ કરી રહ્યા હોય, કોઈ સોંગ લખી રહ્યા હોય, એવા નેક્સ્ટ કોઈ પ્રોજેક્ટ? હા, અત્યારે મારા છે ને કરન્ટલી 2 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એમાં એક સરસ મજાનું કંઈક નવું અમે કંઈક યુનિક કંઈક સોંગ લઈને આવી રહ્યા છે, જે હું અત્યારે અહીંયા આગળ એનું પ્રોપર એનાઉન્સમેન્ટ નહીં કરી શકું, પણ હા, કંઈક નવું અમે કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ. એક સરસ મજાનું સોંગ આવી રહ્યું છે. સાથે સાથે હવે નવરાત્રિ આવી રહી છે એટલે નવરાત્રિનો પણ અમારો પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે. નવરાત્રિ નોનસ્ટોપ પણ અત્યારે અમારું रिकॉर्डिंग काम स्टूडियो वर्क અત્યારે हाल ही चालू है. रंजन जी, मुझे लग रहा है कि ऑलमोस्ट हमारी रेसिपी है वो रेडी हो गई, हम सर्व करें अब? रेसिपी रेडी है. ठीक है, तो अभी हम सर्व करते हैं मैम. ठीक है. इसमें हम थोड़ा सा डालेंगे क्रीम, थोड़ा सा बारीक कटा हुआ धनिया, और ये जिंजर के जूलियंस है हमारे पास, ये थोड़ा सा. तो देख सकते हैं सोया कीमा की रेसिपी रेडी है मैम के लिए. मैम, सोया कीमा. તો સોયાબીનમાંથી પણ આટલી સરસ વેરાયટી બની શકે એ આજે મને અહીંયા આવીને શીખવા મળ્યું છે. એટલે તમારે પણ આવું નવું નવું શીખવું હોય ને તો મેં કીધું એમ ભૂલતા નહીં સેલિબ્રિટી તડકા જોવાનું. અને હું તો આ રેસીપી ઘરે જઈને ચોક્કસ ટ્રાય કરવાની છું. તમે બધા પણ કરજો. रिद्धि, આજે જે તમે તમારા ગીતો થકી અમારી ઓડિયન્સને એકદમ ચિંતાથી મુક્ત કરી દીધા છે, ખાસ એમના માટે તમને મળે છે વિચારે મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. गिफ्टिंग पार्टनर વિચારે મસાલા. તો જોયું ને તમે, કોઈ પણ કલાકાર હોય એમની જર્ની એટલી બધી સહેલી નથી હોતી, કેમ કે સફળતા આસાનીથી નથી મળતી. એની પાછળ ખૂબ બધી મહેનત કરવી પડતી હોય છે, ધીરજ રાખવી પડતી હોય છે, જેવું રિદ્ધિએ પણ કર્યું. આખરે એમને સફળતા તો મળી ગઈ, પરંતુ સફળતાને જો ટકાવી રાખવી છે તો પછી તમારામાં અભિમાન ન આવવું જોઈએ, એવું રિદ્ધિનું પણ કહેવું છે.
અને આપણે મોટા ભાગે કહેતા હોઈએ છીએ કે ઓડિયન્સમાં એ તાકાત હોય છે કે હીરો બનાવવા અને હીરોમાંથી ઝીરો પણ બનાવી દેતા હોય છે ઘણી વખત. પરંતુ જો તમે તમારા રૂટને જાળવીને રાખશો, જો તમે ધીરજ રાખશો અને જો તમારામાં અભિમાન નહીં આવવા દો, તો પછી તમને સફળ થવામાં કોઈ નહીં અટકાવી શકે.